વડોદરામાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં કડાકો નોંધાયો છે। બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં લગભગ 50%નો ઘટાડો થયો છે। ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી છે, જ્યારે ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। અત્યારે સાસ મોંઘું ને અત્યારે 60 રૂપિયા કિલો 40 રૂપિયા કિલો તુવેરો છે। કોઈ ખાવા વાળું કોઈ નથી। આજના બધી તુવેરો પડી આ બધી વેની કચરો કાઢીને વેચીએ છીએ અમે 60 રૂપિયા કિલો। તુવેર પાપડી વટાણા ખાલી વટાણા એકલા મોંઘા મળે તમારે। વટાણા 200 રૂપિયા કિલો છે। 200 રૂપિયા એટલે શિમલાનો ભાવ અહીંયા ગાડી છે કે એનું ભાડું ડબલ થાય છે। એટલે કે ખેડૂતમાં બધું કાઢી લાવે બહાર, કેમ કે બધું કમોસમનો વરસાદ પડ્યો હોય તો ખેતરમાં બગડી જાય। એના કરતા જે પૈસા ગળાય તે ગળી લે લોકો, બીજું કશું હોતું નથી એ લોકોને। બીજું કે બધે ઠેકાણથી માલ બધી આવકો ચાલુ થઈ જાય કે આજે પરવળ છે, ભીંડા છે, કારેલા છે, બધું 40 રૂપિયા કિલો। ટામેટા 20 થી 30 રૂપિયા કિલો છે। દૂધી 20 થી 30 રૂપિયા કિલો છે। ખાલી રીંગણ તમારે 60 રૂપિયા કિલો 80 રૂપિયા કિલો છે। એનું કારણ છે કે રીંગણ બધા પહેલો હળો આવી જાય, એમાં ઈયળો પડી જાય। એટલે सब्जियाँ तो बहुत ही सस्ती हैं, उम्मीद से ज़्यादा सस्ती हैं। और कुछ सब्जियों का रेट आप देख सकते हैं कि जैसे पहले थी वैसे ही। तो उससे कस्टमर्स को कितना फायदा होगा? सब्जियाँ सस्ती बहुत फ़ायदा है। सब्जियाँ आप देखेंगे तो सेहत के लिए बहुत अच्छा है। अगर हम ये पल्सेस सब्जियाँ ज़्यादा इनटेक करते हैं तो हमारी हेल्थ के लिए बहुत बेनिफिट है। मैं भी इसी वजह से आई हूँ कि जितनी हो सके उतनी सब्जियाँ खाएँ। और यहाँ पर देख रहे हैं सब्जियों के रेट्स बहुत कम है, बहुत ज़्यादा कम है, जिससे कि आप देख सकते हैं मैं काफ़ी सारी सब्जियाँ लेकर जा रही हूँ। अभी की अगर बात की जाए तो बिन मौसम बारिश हो रही है गुजरात में, तो कस्टमर्स को तो फायदा हो रहा है लेकिन फार्मर्स को लॉस जा रहा है। तो कितने क्या मानते हैं कि कितनी दयनीय स्थिति होगी फार्मर्स की? बहुत दुखद बात है ये। हमसे क्या हो सकता है? हमसे जो हो सकता है कि हम सब्जियाँ लें ताकि फार्मर्स भी आगे यहाँ सप्लाई कर सकें। जितना सब्जियाँ हम सब लोग कॉमन मैन खरीदेंगे, फार्मर्स भी उतनी ज़्यादा सप्लाई मार्केट्स में देंगे, ये उनसे उनका फ़ायदा है। ખેતીવાડીની જગ્યા પણ છે। અત્યારે મકાઈ પણ મેં ત્યાં નાખેલી છે, થોડી ઉગી છે, થોડી વરસાદના લીધે ખલાસ પણ થઈ ગઈ। બજારમાં શાકભાજીના ભાવ ઘટ્યા નથી, ગ્રાહકોને ફાયદો તો ખેડૂતોને નુકસાન। ખેડૂતોને નુકસાન છે ચોક્કસ, કારણ કે પાણીના ભાવે એમને જે તો મોલ આપી દેવો પડે। એમનો જે પાક તૈયાર થઈ ગયેલો હોય અને લેવા વાળું કોઈ ના હોય, બધો ખલાસ થઈ જતો હોય, એટલે બેસ્ટ વે એ લોકો શું કરે કે જેમ બને એમ જલ્દીથી કાઢી અને જે ભાવ મળે એમાં એ આપી દેતા હોય છે। એટલે ખેડૂતોને 100% નુકસાન છે આમાં। ગ્રાહકોને ફાયદો છે 100%, કારણ કે મેં આજે અહીંયા જે જોયું છે એ પ્રમાણે ગ્રાહકોને 100%માં ફાયદો થયો છે, કારણ કે ભાવ લગભગ